મારું નામ રહીબેન રમણભાઈ. અમારે સમાચાર છે તે બ્લાસ્ટિંગ ટાઈમ વગરનું કરે છે અને અમારો છોકરો ચીસ પાડી જાય ઘરો અમને નહીં રહેવાતું દૂરથી જવા છે અને ઘરો ફાટી ગયો છે. અવળો કરેલો તોય ઘરો રહેતો નહીં અને કોઈ સમાધાન કરતું નહીં, કોઈ આવતું જ નહીં જોવાના. અમારા ઓઠવાડની પોલીસ બોલાવી રાત્રે અમારો છોકરો ત્યાં ચીસ કરી રહ્યો અને બીજી વખતમાં કપડાની પોલીસ બોલાવી અંધાર રાતે 1 વાગે. અમે શું કરીએ? અમે ચો જઈએ આ છોકરો નાના લઈ કનુભાઈ કાયમી ઓઠવાડ જવાનું. આ નાના છોકરા નિહારમાં મેળે તે રસ્તો બંધ કરે છોકરો બીવી નિહારીઓ કેવી રીતે જાય અમારો? હા, અને બાળકો ઘેર રહે અને સાહેબો ફોન કરી કેવી રીતે જાય નિહારીઓ અમારો નિહાર અને ધૂળ ઘણી આવે. અમારો લુગડો નહીં નાયો ધોયો દેખાતો, અમારો છોકરો નાયો ધોયો નહીં દેખાતો. બાળકો નિહારમાં મોકલે તો સાહેબ હેરાન કરે કે આ છોકરો નવાડો કે નહીં નવાડતો કે તો અમે છોકરો મોકલીએ. લુગડો નહીં ધોયો. આ ક્વારી વાળો શેઠી હું કશું શીખવાતો નહીં. અમારા બધું આ ક્વારી બંધ કરાવવાની હા. કાયદેસર કાર્યવાહી કરાવવા અમારી માંગ છે. મારું નામ ગોહિલ મહેન્દ્રભાઈ રમણભાઈ છે. અત્યારે અમે આવ્યા છીએ અંબિકા ક્વોરી. કનુભાઈ ખનીજ માફિયા છે એવા આ લોકો મોટા વિસ્ફોટ બ્લાસ્ટિંગ કર્યા છે અને અમારા ઘરની અંદર ફૂલ જ તિરાડો પડી ગઈ છે. આ લોકો નહીં માઈસની ગોળ કોઈ બાવંટરી મારતા અમારી ભેંસો અંદર પડી જાય, ઢોર મળી જાય, છોકરો આવીને નીકળતા બીવસ. આ લોકો મોટા બ્લાસ્ટિંગ ઉડાડે છે. પ્લસ અમારો આ લોકો રસ્તો બંધ કરી દીધો છે અહીંથી ઓઠવાડ જવાનો. અમારા બધા અમે તાણના ગળિયાને બધા એરીને જતા હતા ઓઠવાડ. આ લોકો અમારો રસ્તો બંધ કરીને હાવ ખરાબ રોડ બનાવી આપ્યો છે. ગોહિલ કાંતિભાઈ બાબરભાઈ, મારી નડી ઓટા શિવપુરા. મારે આ મકાન જે આ બ્લાસ્ટિંગ કરે એનાથી ધ્રુજવાના કારણે મકાનોને ત્યાડે પડી. આ બીજી વાર મકાન મેં બનાવ્યું હોય. અત્યારે 70 ફૂટનો વોલ પાડે, એમાં 17 વોલમાં 75 પેટી માલ વાપરી એવું એ સેટ કહેવા માગે. અમે આ 30 તારીખ સુધી મેં એમને અરજ કરી કે ભાઈ આ રીતે બ્લાસ્ટિંગ કોઈ નહીં કરવાની, તો આ માણસોએ અમારી કોઈ અરજી અત્યાર સુધી સાંભળી નહીં. એ કારણથી અમે આજ દિન સુધી મેં બંધ રખાઈ કરી. અને કૂવા પાવઠે બોરમાં પણ પાણી અમારું આજ સુધી ચાલતું નહીં. રાતે ઊંઘ અને બ્લાસ્ટિંગ થાય એટલે બૈરો છોકરો ઊંઘવા જાય તો છોકરો અંદર ઘરમાં પણ પેસતો નથી. પ્લાન્ટ ચાલુ રાત દિવસ ડે નાઇટ. અમારી એક માંગ હકા ક્વોરી બંધ કરાવવાનું કારણ આ છે કે રસ્તો બી બંધ થયો એટલે આ ક્વોરી એ કારણથી બંધ કરાયેલી. જૂનો રસ્તો આજીવનનો હતો એ રસ્તો અમારો બંધ કરાયો. મેન પ્રોબ્લેમ અમારા રસ્તાનો બી છે. બાબુભાઈ જેરાભાઈ છે એ ઓટા શિવપુરા સ્કૂલમાં આ બ્લાસ્ટિંગ થવાથી આખી સ્કૂલ જર્જરિત થઈ છે અને ક્વોરીવાળા બ્લાસ્ટિંગ કરે તો સ્કૂલમાં જાણ કરતા નથી અને બાળકો પેલા વાઇબ્રેશનથી બહાર નીકળી જાય છે અને સ્કૂલમાં પોપડા પણ પડેલ છે. પોપડા એ વચ્ચે હમણાં મહિના પહેલાં પડેલા. હવે જો બાળકોને વાગશે તો એની જવાબદારી કોણ લેશે? આની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી. રાવજીભાઈ, આ માઇસ અનલીગલ 450 ફૂટ ખોદેલ છે અને અહીંયા કોઈ સેફટી નથી આ માઇસની અંદર. બરોબર, અંદર કોઈ પડે તે કોની જવાબદારી હોય? એ જવાબદારી એ લોકોની આવશે ક્વોરીવાળાની. કોઈ બી અહીંયાથી અંદર પડશે એ બધી જવાબદારી ક્વોરીવાળાની આવશે. બરોબર, અત્યારે આ જાહેર રસ્તા ઉપર કોઈ બોર્ડર આ લોકો કરતા નથી, અંદર પડશે તો કોની જવાબદારી આવે? ક્વોરીવાળાએ બંધ કરી દીધો છે. બરાબર, અને અમારે જે કાયદેસર રસ્તો છે એ જોઈએ છે. બાપ દાદાનો જે પહેલાં ગાડી ટ્રેક્ટરો કાઢતા હતા જે કાઢતા હતા એ બરાબર એ રસ્તો અમારે કાયદેસર જોઈએ છે. અને આ રસ્તો બંધ કરેલો, આ ભરવાડામાં રસ્તો પાડેલો, ભરવાડામાં રસ્તો અમારે નથી જોઈતો. ભાઈ છે પાર્ટનરમાં બરાબર, એ 3 મળીને બંધ કરેલો છે. અને આ ખરાબો છે, આ ખરાબો એમને ખોડવા એમને બાપનો કરવો છે એટલે બધો નાટક છે. મારું નામ ગોહિલ હિતેશ છે. હું જે આ ગામજનો જે પ્રશ્ન છે એને લઈને હું ઈમેલ પર 4-5 અરજી કરેલ છે કલેક્ટરને. ત્યાંથી કોલ પણ આવેલો મારામાં કે આવીશું અમે. પછી તે કોઈ દિવસ આવ્યા નથી અને કોલ કરીએ તો રિપ્લાય આવે આવીશું અને પછી તેના પર હજુ સુધી કંઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સર ખોદકામ કરીને અહીંયા જો બ્લાસ્ટિંગ કરવામાં આવે ત્યારે અમે જે આંદોલન કર્યું ત્યારે બ્લાસ્ટિંગ ના કરો એવી રીતે તો એ લોકો કાયદેસર પોલીસ બોલાવીને અમને ધમકાવવામાં આવેલા.